વાઘોડિયા રોડ સુખધામ હવેલી ખાતે પૂજ્ય શ્રી વાગેશ કુમારજી મહારાજશ્રીના સાનિધ્યમાં સેવાભાવી કાર્યકરોનું સ્નેહ મિલન અને વિશિષ્ટ બહુમાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બહુમાન કાર્યક્રમના પ્રસંગે ઉપસ્થિત વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય વાગીશ કુમાર મહોદયે કાર્યકરોને જણાવ્યું કે દુઃખમાંથી વ્યક્તિ બહાર નીકળે તે પણ એક આનંદનો અનુભવ થાય તે માટે તમામ આનંદ મેળવવા માટે જીવનને સ્નેહ, સેવા, સમર્પણ દ્વારા નિષ્ઠાથી કામ કરશો તો ચોક્કસ સફળતા મળશે. નિષ્ફળતા એ સફળતાની શ્રેષ્ઠ ચાવી છે. જીવનસાથી સંમેલન સમયદાનની વાત કરતા વિનોબા ભાવેની ચળવળને યાદ કરીને ગામે ગામ ભૂદાન કરવા માટે વિનોબા ભાવે સમય આપી શકે તેવા વ્યક્તિઓની શોધ કરી હતી. આમ સમયદાન પણ શ્રેષ્ઠ દાન કહેવાય. સંગઠન કાર્ય સાધક હોય છે. હવેલીના સેવાભાવી કાર્યકરો, મીડિયા, પાઠશાળાની બહેનો, મંદિર પરિષદના સેવાભાવી સેવકો વગેરેનું પૂજ્યશ્રીના કરકમલો દ્વારા ખીસ ઉડાડી સ્મૃતિચિહ્ન આપીને વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. તો કાર્યકરો પણ કોઈ પણ હોદ્દાની આશા અપેક્ષા રાખ્યા વગર એક જૂથ થઈને કામ કરી રહ્યા હતા. તે જીવનસાથી પસંદગી સંમેલન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું. તમામ કાર્યકરોને શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ તમામ સેવાભાવી કાર્યકરોને આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત પાઠશાળાની બહેનો મંગલાચરણ દ્વારા કરવામાં આવી હતી. તો આ તમામ વસ્તુ આ બધા જ કાર્યકર્તાઓએ અનુભવ કરી અને મને ખૂબ આનંદ છે કે અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. શ્રી અમિત શાહ, શ્રી નિમેશ ત્યાર પછી સહયોગ સમિતિ અને વ્યવસ્થાપક સમિતિમાં શ્રી મહેશભાઈ તલવારથી પોતાની આંગળી કાપીને લોહીથી તિલક કરે. એ રસ્મની અંદર પણ 31મી તારીખે હું ત્યાં જઈ રહ્યો છું. મને લાગે છે કે આ બધાની સુંદર સેવાના કારણે મને એક ભજન યાદ આવી રહ્યું છે કે પ્રભુ તેરી ही कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया और हम सभी का नाम हो रहा है. મને લાગે છે કે આજના સમયમાં ઉપયુક્ત ભજન છે. આપણે માત્ર આપણો રોલ અદા કરવાનો છે. ભૂદાનની એક ચળવળ આપણા ભારતમાં વિનોબા ભાવે કરી. એ વિનોબા ભાવેના મૂળ સિદ્ધાંતની અંદર એવું હતું કે ગામે ગામ જમીનમાં ગરીબ વ્યક્તિઓ પોતાનું ઘર બાંધે અને ધંધો કરે એ એમનો મૂળ ઉદ્દેશ્ય હતો. પણ સાથે સાથે એમને દરેક ગામમાં એવા વ્યક્તિ શોધ્યા કે જે પોતાનું સમયનું યોગદાન આપી શકે.